નમસ્કાર મિત્રો, જૂન આવે અને લોકો વરસાદની રાહ જોવે કે ક્યારે વરસાદ પહેલો પડશે, ગરમીમાંથી રાહત મળશે અને થોડીક ટાઢક થશે. ખાસ કરીને ખેડૂતો રાહ જોતા હોય, કારણ કે વાવણીનો સમય છે ભાઈ. એક વરસાદ પડે, માટી થોડી ભીની થાય, કંઈક વાવે, આ એમની સિઝન છે વાવવાની, એટલે એ લોકો તો રાહ જોવાના જ. પરંતુ સતત આ ત્રીજું વર્ષ છે જેમાં વરસાદ છે એ લાંબો બ્રેક લે, એટલે કે જૂન એન્ડ સુધી વરસાદ ન નોંધાય. હવામાન વિભાગના મતે આ વખતે પણ જૂનમાં વરસાદ મોડો વરસી શકે છે, એટલે આ વખતે પણ લાંબો બ્રેક નોંધાઈ શકે છે એવી શક્યતાઓ છે. 2024, 2025 અને 2026 ત્રણેય વર્ષની વાત કરીશું. 2 વર્ષ તો આપણે જોયા જ છે જેમાં લાંબો બ્રેક જોવા મળ્યો છે અને આ વર્ષે પણ એની શક્યતા છે. ખેર, જો 2024ની વાત કરીએ તો 2024માં 8 કે 9 દિવસ ચોમાસું મોડું ચોક્કસથી નોંધાયું હતું, પરંતુ હા, પછી વરસાદ પણ સારો આવ્યો હતો. હવે એનું કારણ શું હતું કે પશ્ચિમી શાખાઓ જે હોય છે એ અટકાઈ ગઈ હતી અને એ આ સાઈડ આવતા એને વાર લાગી. 8 કે 9 દિવસ એમાં ખેંચાઈ ગયા, એટલે વરસાદ મોડો આવ્યો. 2025માં પણ એવું જ થયું. 12 કે 13 દિવસ વરસાદ મોડો વરસ્યો, વરસાદ મોડો નોંધાયો. એનું કારણ શાખાઓ, મહારાષ્ટ્રની કાઠી આસપાસ એ શાખાઓ અટકી ગઈ અને ત્યાંથી એના કારણે વરસાદ લેટ થયો. આ શક્યતાઓ, આ ઘટનાઓ 2024-2025માં થઈ. 2026ની વાત કરીએ તો 2026માં 8 જૂનથી શાખાઓ છે એ અટકી ગઈ છે અને એના કારણે વરસાદ નથી નોંધાયો. હજી પણ એવી શક્યતાઓ છે કે 12 કે 13 દિવસ વરસાદ મોડો નોંધાશે. હજી વરસાદ નહીં આવે એવી શક્યતાઓ છે હવામાન વિભાગના મતેથી. હવે વાત કરી લઈએ આજની. 18 તારીખ છે આજે અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે કેટલો વરસાદ ક્યાં વરસે એની વાત કરવી છે તો જ્યાં વરસાદ વરસશે છૂટો છવાયો વરસશે, ખૂબ ઓછો વરસાદ વરસશે અને એવા વિસ્તારોમાં વરસશે જ્યાં એવો વિસ્તાર જ્યાં થોડો છૂટો છવાયો વરસાદ વરસશે અને પવન સાથે વરસાદ વરસશે. તમે જુઓ મેપમાં 3 જિલ્લાઓ છે, અરવલ્લી, સાબરકાંઠા છે, દાહોદ છે, પંચમહાલ છે, મહીસાગર છે, આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે. આ બધો જે એરિયા છે મધ્ય ગુજરાતનો, ત્યાં વરસાદ વરસી શકે છે. છૂટો છવાયો વરસાદ અને પવન સાથે વરસાદ અને વીજળીઓ સાથે વરસાદ. પરંતુ આજ ખાલી વરસાદ નોંધાયો છે. હવે હું તમને એક એકચ્યુઅલ મેપ બતાવું, જે ફોરકાસ્ટ મેપ છે એમાં બતાય છે. એ મેપમાં તમે જુઓ, જેટલો યલો કલરનો જે ભાગ છે ને ત્યાં ખાલી છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતા છે. હવે નીચે જેટલો પણ ગ્રીન મેપ દેખાઈ રહ્યો છે તમને, ત્યાં વરસાદ હજી વરસવાનો નથી, નોંધાયો જ નથી. જે યલો પાર્ટ છે ત્યાં છૂટો છવાયો છાંટા પડી શકે, ઝાપટા પડી શકે એવી શક્યતા છે. બાકી ગ્રીન મેપ જે સદંતર તમને બતાવી રહ્યો છે ત્યાં વરસાદ નોંધાયો જ નથી અને હજી પણ 12-13 દિવસ ચોમાસું મોડું નોંધાશે એવી હવામાન વિભાગ દ્વારા મતે આગાહી કરવામાં આવી છે અને એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. હા, આ જે આગાહી છૂટાછવાયા વરસાદની કરવામાં આવી છે એ વિસ્તારના લોકો જોઈ રહ્યા હોય વરસશે વરસાદ તો કોમેન્ટ ચોક્કસથી કરજો, તાકી આ વરસાદ ત્રીજું સતત વર્ષ છે, થોડુંક લાંબો બ્રેક ફરીથી લીધો છે, એને લઈને આપનું શું માનવું છે એ પણ જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.